નમસ્કાર દર્શક મિત્રો, જી હા દર્શક મિત્રો, ઉત્તરીય ભારતના ક્ષેત્રની અંદર નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બની રહી છે. સાથે સાથે હિન્દ મહાસાગરના ક્ષેત્રથી લઈને બંગાળની ખાડીના વિસ્તાર અને અરબી સમુદ્રના વિસ્તારોની અંદર નવી અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય બની રહી છે. અને સક્રિય બનતી આ નવી સિસ્ટમોને લઈને આ સિસ્ટમો ધીમે દિશાઓ બદલીને હવે પછી આપણા ગુજરાત રાજ્ય તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે. અને સિસ્ટમોની અસરોને લઈને આગામી 3 દિવસ સુધી ગુજરાતના હવામાનોની અંદર ફરીથી મોટા પલટાવ જોવા મળવાના છે. અનેક વિસ્તારોમાં તોફાની પવનોની લહેરો ઉઠતી જોવા મળવાની છે. ઉત્તરીય ભારતના ક્ષેત્રમાંથી આવતા ભેજયુક્ત અને ઠંડા પવનોની ગતિવિધિઓને લઈને હવે પછી કચ્છનો વિસ્તાર, ઉત્તર ગુજરાતના ક્ષેત્રની અંદર, સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની અંદર, દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર કડકડતી ઠંડીનો અનુભવ થવાનો છે. આ બધાની વચ્ચે હવે પછી ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈને શું આગાહી કરવામાં આવી છે, જેની આપણે સંપૂર્ણ વિગત મેળવીએ. જ્યાં દર્શક મિત્રો, બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયામાં હવે પછી ભર શિયાળા દરમિયાન વાવાઝોડા વાળી ભયંકર સિસ્ટમ સક્રિય થવાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તમે અત્યારે લાઈવ નકશાની અંદર જોઈ શકો છો. આ સંપૂર્ણ વિસ્તારની અંદર સિસ્ટમ અતિ ભયંકર સ્વરૂપ ધારણ કરતી જોવા મળી રહી છે, જેનો પટ્ટો બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને અંદમાન નિકોબારના વિસ્તારથી અત્યારે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રથી લઈને હિન્દ મહાસાગરના ઊંડાણવાળા ક્ષેત્ર સુધી આ સિસ્ટમનો ઘેરાવો ફેલાયેલો જોવા મળી રહ્યો છે. તમે અહીંયા સેટેલાઇટ વ્યૂની મદદથી પણ જોઈ શકો છો. સિસ્ટમનું તીવ્ર દબાણ આ સંપૂર્ણ એરિયાની અંદર પોતાનું મજબૂત દબાણ બનાવી રહેલી જોવા મળી રહી છે. વધી રહેલી સિસ્ટમોની અસરો અને હવે પછી દિશાઓ બદલીને આ સિસ્ટમો ધીમે દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર ગતિઓ કરતી હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે. તે ઉપરાંત અત્યારે ઉત્તરીય ભારતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભયંકર બરફ વર્ષા અને હિમવર્ષાનો બરાબરનો માહોલ આ સંપૂર્ણ ક્ષેત્ર ઉપર ઘેરાઈને પોતાની અસરો દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. વધી રહેલી સિસ્ટમોની અસરો અને બદલાઈ રહેલા વરસાદીય મોડલોને ધ્યાનમાં રાખતા હવે પછી ઉત્તરીય ભારતના ક્ષેત્ર, જેમાં કાશ્મીરના ક્ષેત્રથી હિમાલયના વિસ્તારની અંદર નવી દિલ્હીના વિસ્તારોની અંદર અત્યારે ઠંડા અને ભેજયુક્ત પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. તમે અલગ અહીંયા વરસાદીય મોડલોની અંદર જોઈ શકો છો કે આ ક્ષેત્રની અંદર તોફાની પવનોની લહેરો ઉઠતી જોવા મળી રહી છે. દરિયાની અંદર જેમ સિસ્ટમો તીવ્ર બનીને પોતાની અસરો દર્શાવી રહી છે, તેમ હવે પછી વરસાદીય મોડલોને લઈને ગુજરાતના હવામાનોની અંદર મોટા પલટાવ આવવાની શરૂઆત હાલ અત્યારે જોવા મળી રહી છે. વધી રહેલી ગતિવિધિઓને લઈને દરિયામાંથી સિસ્ટમનું જોર હવે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર આગળ ગતિ કરતું હોય તેમ દરિયાની અંદર તોફાન અત્યારે વધી રહેલું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, લાંબા સમયના વિરામ બાદ હવે પછી દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્ર અને ખાસ કરીને અત્યારે બંગાળની ખાડીના વિસ્તારોની અંદર ફરીથી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને લઈને તાજી નવીને લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે. જેમ વરસાદીય મોડલોની અંદર પલટાવ આવી રહ્યા છે અને દરિયાના માધ્યમ થકી હવે આ સિસ્ટમો દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર આગળ વધી રહી છે, તેમ અનેક વિસ્તારોમાં વાદળ છવાયા વાતાવરણ સાથે સિસ્ટમનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. જેમાં શ્રીલંકાનો વિસ્તાર, મદુરાઈના ક્ષેત્રથી ચેન્નઈ નાલોરના દરિયાઈ કાંઠાના વિસ્તાર અને દક્ષિણીય ભારતના તમામ વિસ્તારોની અંદર અત્યારે મોટો પલટાવ આવી રહેલો જોવા મળી રહ્યો છે. હવે પછી ઓમાનના તટીય ક્ષેત્રમાંથી પણ સિસ્ટમો આગળ વધીને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ત્રાટકવાની સંપૂર્ણ તૈયારી કરતી હોય તેમ ગુજરાતના હવામાનોની અંદર પણ આગામી 24 કલાકમાં મોટા પલટાવની સાથે હવે માવઠાની અસરો શરૂ થવાને લઈને નવી આગાહીઓ કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, 5 દિવસ સુધી ગુજરાતના હવામાનોની અંદર મોટા પલટાવ આવતા જોવા મળવાના છે. તમે અહીંયા જોઈ શકો છો, અરબી સમુદ્રના તટીય ક્ષેત્રની અંદર નવી અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે, જે અરબી સમુદ્રના દરિયાઈ કાંઠાના વિસ્તાર અને લક્ષદ્વીપના દરિયાઈ કિનારાના વિસ્તારમાં 0.9 કિલોમીટરના એરિયાથી 1.5 કિલોમીટરના સંપૂર્ણ એરિયાની અંદર અત્યારે
અરબી સમુદ્રના વિસ્તારોની અંદર પોતાનું દબાણ દર્શાવતી હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનો ઘેરાવો બની રહેલો જોવા મળી રહ્યો છે. તેવી જ રીતે બંગાળની ખાડીના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર પણ એક મજબૂત નવી સિસ્ટમ સક્રિય બનીને હવે પછી દિશાઓ બદલીને દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર આગળ વધતી હોય તેમ બંગાળની ખાડીના હવામાનોની અંદર પણ મોટા પલટાઓને લઈને વાદળ છવાયું હળવું વાતાવરણ સક્રિય બનવાને અંદમાન અને નિકોબારના તટીય ક્ષેત્ર માટે પણ મોટી ચેતવણીઓ જાહેર કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ગુજરાતના હવામાનોની અંદર મોટા પલટાવને લઈને આવનારી કલાકો દરમિયાન હવે પછી કચ્છનો ક્ષેત્ર, સૌરાષ્ટ્રનો વિસ્તાર, દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં વાદળ છવાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ અને તોફાની પવનોની લહેરો ઉઠવાને લઈને ગુજરાત માટે મોટી નવીન તાજી આગાહી કરવામાં આવી રહી છે.